निर्दम्ब भक्ति जे भक्ति नो देखाव करे ये भक्ति મને ગમતી નથી એટલે ભગવાનને ભજવા પાછળ આશ્રય છે બહુ શુદ્ધ હોવો જરૂરી છે આશ્રય એટલો જ હોવો જોઈએ કે આજે ભક્તિ કરીએ છીએ એ ભક્તિ કરવાનું પરમ ફળ એ જ છે કે પ્રાણપતિ જે ભગવાન છે એ આપણી ઉપર પ્રસન્ન થાય એટલે ભગવાન ગોપીઓને સમજાવવા લાગ્યા કે તમે અંતરમાં ધીરજ ધારણ કરો અને સૌ જુએ એમ તમને જે મારી વિશે પ્રીતિ છે એની વ્યક્ત ના કરશો મારી વિશે જે તમને હેત છે એને તમે હૈયામાં રાખો એ હેતને તમે બહાર કદાચ જાણી એ રીતે વ્યક્ત ના કરશો ઘણી વખત ભક્તને જ્યારે કોઈ એવા સંજોગો ઉભા થાય છે કે ભગવાનને વસતા જગતના લોકો અથવા તો દેહ સંબંધી લોકો એના અપવાદનો સામનો કરવો પડે છે ત્યારે એ ભગવત ભક્તોએ અંતરનિષ્ઠ ભાવથી અંતરથી જ ભગવાનને ભજવા જોઈએ બહાર જેની વ્યક્ત કરવું હોય ભગવાનના ભજનનું જે સ્નેહ છે એને પછી કાં તો મીરાબાઈની પેઠે લોક લાગણી નજી દેવી પડે છે દેહના સંબંધીઓનો ત્યાગ કરો એવી સ્થિતિ જો તૈયારી હોય એટલી તો ભગવાનની ભક્તિમાં પાગલ થઈને અલમસ્ત થઈને ભક્તિમાં જોડાવે પરંતુ દેહના સંબંધી અને સંસાર સાથે તાલમેલ સાધીને ભગવાન તરીકે ભજવા હોય એ તો બહુધા રામપુરા રોડ સ્વામિનારાયણ સંપ્રદાય મંદિર નારાયણ મુનિ દેવનું અંતરમાં રાખીએ એટલું સારું એટલા